નમસ્કાર દર્શક મિત્રો, જેમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। સ્ટેડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉમા 4 રસ્તા પાસે આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પોતાના ફેમિલી સાથે મતદાન કર્યું હતું। રાષ્ટ્ર બને અને મતદાન કરવાથી આપણા અધિકાર અને ફરજને આપણે પાલન કરીએ। બહુ ભણવામાં અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પણ પોતાના મતદાન ત્રીજા તબક્કાનું ભારતના સંસદના ઇલેક્શનનું આજે મતદાન વડોદરા બેઠક પર ચાલી રહ્યું છે, ત્યારે આજે હું પણ મતદાન કરવા માટે લાલ બહાદુર શાસ્ત્રી મિશ્ર શાળામાં આવ્યો છું। આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરીશ કે લોકશાહીના મહાપર્વમાં આપણે પણ રંગેચંગે ભાગ લઈએ અને ઉત્સાહથી આપણું મતદાન કરી આપણું ફરજ અને હક અદા કરીએ, જેથી કરીને આપણો અવાજ રહે કે ભાઈ આ સરકારને અમે મત આપ્યો હતો, આ સરકારની જવાબદારી અને આ સરકારની જવાબદારી અમારા માટે છે। એટલા માટે મતદાનનો ઉપયોગ કરીએ। આવનારા સમયમાં આપણે સ્થિર અને મજબૂત સરકાર આપીશું તો આવનારા સમયે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ જે પ્રયાણ કરી રહ્યું છે એમાં આપણું પણ યોગદાન રહેશે। આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે મોટી સંખ્યામાં મતદાન કરીએ। આજે ગરમીનો માહોલ છે છતાં ગરમી સહન કરીને પણ મતદાન કરીએ, જેથી કરીને રાષ્ટ્રના નિર્માણમાં આપણું પણ યોગદાન રહે। આ મતદાન એક તમારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારું મતદાન હશે, તમારી આશા આકાંક્ષા અપેક્ષાઓ પૂરી કરનારું મતદાન હશે। આવનારી પેઢીઓ સુખી અને સમૃદ્ધ થાય અને ભારતને સ્થિર મજબૂત સરકાર બને, જેથી વિશ્વભરમાં ભારતનું નામ થાય અને ભારત એક મહાસત્તા બને। 2047 સુધીમાં આઝાદીના અમૃત મહોત્સવમાં આપણા ભાગીદારીથી, આપના પ્રયત્નોથી, આપના પ્રયાસોથી भारत खूब आगे बढ़े एवं शुभेच्छा। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें